સ્વાગત છે મોતીલાલ ભોઈએ ચેનલ પર। એમ્પ્લોયેબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી અને નવા સિલેબસ મુજબ એમસીક્યુની સિરીઝ છે। તો શરૂઆત કરીએ તો મોડ્યુલ 1 ઇન્ટ્રોડક્શન ટુ એમ્પ્લોયેબિલિટી સ્કિલ રોજગારી કુશળતાનો પરિચય। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ એ રોજગારી કૌશલ્ય છે? ઓપ્શન છે એ સારો ઇન્ટરવ્યૂ કૌશલ્ય, બી સારું કમ્યુનિકેશન કૌશલ્ય, સી ડિજિટલ કૌશલ્યો, ડી આપેલ તમામ। તો ખાસ તમારે પ્રશ્ન પર ભાર આપવાનો કે રોજગારી કૌશલ્ય, તો એના માટે સારું ઇન્ટરવ્યૂ કૌશલ્ય એ પણ જરૂરી છે, સારું કમ્યુનિકેશન કૌશલ્ય જરૂરી છે, ડિજિટલ કૌશલ્ય જરૂરી છે। એટલે જવાબ છે તમારો આપેલ તમામ। બીજો પ્રશ્ન છે, રોજગારી કૌશલ્ય શું છે? તો ઓપ્શન એ કૌશલ્યનો ઉપયોગ માત્ર રમતગમતમાં થાય છે, કુશળતાઓનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા માટે જરૂરી છે, સારા સંચાર માટે કુશળતા, વિડીયો ગેમ્સ રમવા માટેની કુશળતા। હવે આમાંથી ખાસ તમારે કે જો તમને પ્રશ્નનો જવાબ નથી આવડતો તો આના માટે એક ટ્રીક છે, કાં તો તમને કે જેવો પ્રશ્ન વાંચ્યો એવો તમને આવડી જ ગયો કે આમાંથી આ જ આન્સર છે। હવે બીજો કે તમને નથી આવડતા તો તમે આમાંથી એક એક નેગ્લેક્ટ કરતા જવાનું કે કયા હોઈ ના શકે, તો એમાંથી તમારો પર્સન્ટેજ છે વધી જશે। એટલે એક્ઝામ્પલ તરીકે આમાંથી હવે 4માંથી તમને કોઈ નથી આવડતું, આશરે તમે કરી દો કે કોઈક ટીક કરી દો તો પછી તમારો જે આન્સર સાચો પડવાનો ચાન્સ છે 25% રહેશે, કારણ કે 4માંથી તમને ખ્યાલ જ નથી કે કયો છે। પછી તમે જો એમાંથી આ ધારો કે નથી આવતો તો તમે આ કાર્ડ નાખો, કેન્સલ થાય, તો પછી તમે આમાંથી હવે કે તમારો 33% જેવો તમારો આન્સરનો ચાન્સ છે વધી જશે। પછી આમાંથી તમે બીજું કે કૌશલ્યમાં રમતગમતનો માત્ર ઉપયોગ એના માટે જ નહીં આવતો એટલે આ પણ કેન્સલ થાય। એટલે આ જ સિસ્ટમ છે કેન્સલેશન સિસ્ટમ, કે તમારે નથી આવડતા, હવે તમને આ બેમાંથી કે કયો હોઈ શકે તો તમારું હવે સાચો જવાબનો 50% ક્વેશ્ચન તમારો ચાન્સ છે કે 50% તમારો કે સાચો જવાબ હોઈ શકે, કે આ બેમાંથી જ હવે તમારે કરવાનું છે, એટલે તમારો જવાબ સાચો પડવાનો ચાન્સ છે વધી ગયું છે, બરાબર। તો આના માટે જવાબ છે કુશળતાઓનો સફળપૂર્વક ઉપયોગ કરવા માટે, બરાબર, સાચો જવાબ આ, બરાબર, આ પણ ખોટો છે, તો તમારો આ છે સાચો જવાબ છે। નેક્સ્ટ જોઈએ, સારી કારકિર્દી વૃદ્ધિ માટે જરૂરી 2 કૌશલ્યો કયા છે? એ ટીવી જોવું અને મિત્રો બનાવવું, મુસાફરી અને ખરીદી, સી વિડીયો ગેમ્સ રમવી અને રસોઈ કરવાની કુશળતા, ટેકનિકલ કૌશલ્ય અને રોજગારી કુશળતા। તો જવાબ છે ટેકનિકલ કૌશલ્ય અને રોજગારી કુશળતા। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોપી હંમેશા પોતાના કામમાં શીખવા અને સુધારવા માટે તૈયાર રહે છે, તેની પાસે છે ખાલી જગ્યા શું છે? તો એ સ્થિર માનસિકતા, બી પ્રમાણપત્ર, વૃદ્ધિ માનસિકતા, માર્કશીટ, તો એના પાસે છે વૃદ્ધિ માનસિકતા। જ્યારે આપણે ઓનલાઈન કંઈક શીખીએ છીએ ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે। ઓપ્શન છે એ વર્ગખંડ, બી શીખવું, સી ઈ લર્નિંગ ડિજિટલ શીખવવું અને ડી માર્કેટિંગ। તો આનો જવાબ છે ઈ લર્નિંગ ડિજિટલ શીખવવું, કે ઓનલાઈન શીખવું હોય તો એના માટે ઈ લર્નિંગ ડિજિટલ શીખવવું એને કહેવામાં આવે, ઓનલાઈન શીખવવાનું એને। આમાંથી ઓનલાઈન શીખવાનો ફાયદો કયો છે? ગમે ત્યારે અને ગમે ત્યાંથી શીખો, સહપાઠીઓ સાથે મિત્રો બનાવો, ભણવાની જરૂર નથી, ટૂંકા વર્ગો છે, બરાબર। હવે આમાંથી કે તમે નેગ્લેક્ટ કરો, નેગ્લેક્ટ સિસ્ટમ, કે તમને આવડતું નથી તો ખાસ તમારે પ્રશ્ન 2-3 વાર વાંચી લેવાનું કે આમાંથી ઓનલાઈન શીખવાનો ફાયદો કયો છે? કે ઓનલાઈન શીખશો તો તમને ફાયદો કયો ફાયદો મળશે? તો એ ઓપ્શન છે ગમે ત્યારે અને ગમે ત્યાંથી શીખો, બરાબર, સહપાઠીઓ સાથે મિત્રો બનાવો, તો આ ઓપ્શન તો તમારો ખોટો જ છે, ભણવાની જરૂર નથી, આ ઓપ્શન તો ખોટો જ છે, ટૂંકા વર્ગો છે, આ પણ ઓપ્શન ખોટો છે। એટલે તમારો સીધો ઓપ્શન એ છે સાચો થઈ જાય, ગમે ત્યારે અને ગમે ત્યાં તમે શીખી શકો છો, તો ઓનલાઈન શીખવાનો ફાયદો આ છે। તો આ રીતના તમે એમ્પ્લોયેબિલિટી સ્કિલના લગભગ મેક્સિમમ ક્વેશ્ચન તમે આ ટ્રીકથી આપી શકો છો, અને તમને જો ડાયરેક્ટલી આવડે છે તો સારામાં સારું, બાકી એમ્પ્લોયેબિલિટી સ્કિલના બધા ક્વેશ્ચન તમારે સમજીને જવાબ આપશો તો લગભગ મેક્સિમમ ક્વેશ્ચન તમને આવડી જશે એવા જશે, પણ ખાસ તમારે આ ટ્રીક તમારે ઉપયોગ કરવો પડશે, કારણ કે આમાંથી કેવું તમને 2 અથવા 3 ક્વેશ્ચન વિકલ્પો હશે, એમાંથી કન્ફ્યુઝન થાય, તો તમારે આ ટ્રીકથી તમે એક
જે ઓપ્શન છે એ નેગ્લેક્ટ કરી અને તમે ફાઇનલ આન્સર છે લાવી શકો છો. આમાંથી કયું ઈ લર્નિંગ પોર્ટલ છે? એ સીમ, ભારત કૌશલ્ય પોર્ટલ, ભારત સ્કિલ પોર્ટલ, NAPS પોર્ટલ, નેટફ્લિક્સ. તો આમાંથી ખાસ તમે ઈ લર્નિંગ પોર્ટલ આપણા માટે જોતા હોવ તો ભારત કૌશલ્ય પોર્ટલ, ભારત સ્કિલ પોર્ટલ. નેક્સ્ટ ક્વેશ્ચન, રામ એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. તે ઈચ્છે છે કે તેના વેપાર કૌશલ્ય અને રોજગારી કુશળતાને અપગ્રેડ કરે. તેના ફ્રી સમયમાં તેણે શું કરવું જોઈએ? તો એ રમત રમો, બી સમાચાર જુઓ, સી અભ્યાસક્રમ શોધો ઓનલાઈન અથવા ઓફલાઈન, નોકરી શોધો. તો આમાંથી તમે આ વાંચશો એટલે તમને જ સમજાઈ જશે કે આ ઓપ્શન તો રમત રમો તો નહીં આવે, સમાચાર જુઓ પણ નહીં આવે, કારણ કે એમાં કેવું રોજગારી કુશળતાનો અપગ્રેડ કરવાનો છે. બરાબર, વેપાર કૌશલ્ય અને રોજગારી કુશળતાનો અપગ્રેડ કરવા માટે તેણે શું કરવું જોઈએ? તો રમત રમવાનું કેન્સલ, સમાચાર જુઓ કેન્સલ, અભ્યાસક્રમો શોધો ઓનલાઈન અથવા ઓફલાઈન. તો આ આવી શકે. પછી નેક્સ્ટ છે નોકરી છોડો, તો આ પણ કેન્સલ, એટલે સીધો તમારો જવાબ છે સાચો થઈ જશે. જેના ઈ લર્નિંગ કોર્સ માટે નોંધણી કરાવવા માગે છે તેણીને સૌથી મહત્ત્વની કઈ વસ્તુની જરૂર છે? તો એ છે પુસ્તક, બી પેન, મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર, પુસ્તકાલય કાર્ડ. બરાબર, ખાસ તમારે આના પર ભાર કે ઈ લર્નિંગ કોર્સ માટે નોંધણી કરાવવા માંગે છે તો કઈ જરૂર પડશે? તો પુસ્તક તો નહીં આવે, કારણ કે ઈ લર્નિંગ કોર્સની નોંધણી કરાવવાની છે. પેન પણ નહીં આવે. બરાબર, મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર આવી શકે. પુસ્તકાલય કાર્ડ તો આ પણ નહીં આવે. બરાબર, તો તમારો ફાઇનલ આન્સર થઈ ગયો મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર. આજની દુનિયામાં ખાલી જગ્યા ઘણી નોકરીઓમાં કૌશલ્યની આવશ્યકતા છે એ મૂળભૂત બની ગયું છે. તો ઓપ્શન જોઈએ, અભિનય કૌશલ્ય, બી ડિજિટલ કુશળતા, સી પેઇન્ટિંગ કુશળતા, ડી નૃત્ય કુશળતા. તો જવાબ છે એ ડિજિટલ કુશળતા. ખાલી જગ્યા નોકરીઓ પ્રદૂષણ ઘટાડવા, પર્યાવરણ અને ગ્રહ સાચવવામાં મદદ કરે છે. તો ઓપ્શન એ સોફ્ટવેર, હાર્ડવેર, ગ્રીન, પાર્ટ ટાઈમ. તો આ બધા સોફ્ટવેર છે, હાર્ડવેર છે, પાર્ટ ટાઈમ છે, બધી નીકળી જશે. તો એના માટે જરૂરી છે ગ્રીન, કારણ કે પ્રદૂષણ ઘટાડવા માટે પર્યાવરણ અને ગ્રહ સાચવવામાં મદદ કરે છે. તો ગ્રીન નોકરીઓ. ગ્રીન જોબ્સ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેઓ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરે છે, તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેઓ વધુ પૈસા ચૂકવે છે, તેમને કોઈ કૌશલ્યની જરૂર નથી. તો ખાસ તમારું ગ્રીન જોબ્સ તો શાના માટે છે? પર્યાવરણનું રક્ષણ કરવા માટે. તો આ બધા ખોટા પડી જશે અને તમારો જે છે એ છે સાચો થઈ જશે. તો તમારું આ જે મેન છે એમાં એ જ પકડવાનું છે કે તમારું ક્વેશ્ચન છે એ 2-3 વાર વાંચવાનો અને પછી તમારે સમજી લેવાનું કે આ કહેવા માગે છે. તો તમે સરળતાથી વિકલ્પોમાંથી જવાબ છે પસંદ કરી શકશો. ગીતાએ હાલમાં જ તેનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીને ખાલી જગ્યા કુશળતા સુધારવા માટે તેણીએ મૂળભૂત અંગ્રેજી કોર્સમાં જોડાયા. ઓપ્શન એ છે ટેકનિકલ, ડિજિટલ, કમ્યુનિકેશન. આમાંથી એક પણ નહીં. તો આમાં કમ્યુનિકેશન આવશે, કારણ કે તેનું કે પૂર્ણ કર્યું છે અને મૂળભૂત અંગ્રેજી કોર્સમાં કે કુશળતા સુધારવા માંગે છે, તો એમના માટે આવશે કમ્યુનિકેશન. રામ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તે 2 વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે, ઓડિયો કેસેટની દુકાન ખોલવી અથવા ઓનલાઈન રિટેલ બિઝનેસ શરૂ કરવો. તમે આમાંથી કયો વિકલ્પ સૂચવશો? ઓનલાઈન રિટેલ, ઓડિયો કેસેટની દુકાન, કંઈ પણ સારું છે, વિડીયો ભાડાની દુકાન. બરાબર, તો સાચો જવાબ છે ઓનલાઈન રિટેલ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો. કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.